તો આપણી સાથે બીજા એક સામાજિક આગેવાન છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો? મારી સાહેબ મૃદુલા મકવાણા, મારું એક જ વસ્તુ કહેવું છે કે સાહેબ જે આ પૈસા હતા ને, જે વ્યક્તિ મરનાર વ્યક્તિ હતા એ વ્યક્તિ અહીં આગળ કોઈ દાન કે ભીખ માંગવા નહોતા આવ્યા। એના પરિવારને આજે જે આટલી બધી બહસ અને આટલા બધા જેને કહેવાય ને કે તોફાનો કરીને આખો દિવસ ભૂખ્યા તરસા સવારના રાતના જે ડેથ થઈ ગયું એના અનુસંધાનમાં સવારના 7 વાગ્યાના માલિકને મેસેજ પહોંચી ગયો અને એ છતાં આખો દિવસ કન્ટિન્યુ આટલી પબ્લિકને રજાડી નાખી। પોલીસની વાત કરીએ તો પોલીસને અહીં આગળ બંદોબસ્ત માટે બોલાયા, બરાબર છે। પોલીસ કોના માટે? પબ્લિક માટે છે ને। તો જે લેડીઝના હસબન્ડને એક્સપાયર થઈ ગયા એને બી ધક્કા મારીને બહાર કાઢી મૂકો। એક લેડીઝ તરીકે, એક ઇન્સાનિયત તરીકે જ્યારે તમે જ્યારે અહીં આગળ સપોર્ટમાં ઉભા રહો છો ને ત્યારે તમારી ડ્યુટી તો એક બાજુ હોય છે, પણ એની સાથે ઇન્સાનિયત બી જુઓ। બીજું કે અહીં આગળ કોઈ દાન કે ભીખ માંગવા નહોતા આવ્યા। એ વ્યક્તિએ 22 વર્ષ, સાહેબ 22 વર્ષ એ નાનો સમય નથી, 22 વર્ષ જીવનના આપી દીધા। એક આ એમનું જે એમની બિલ્ડિંગ ઊભી થઈ છે ને એનો એક હિસ્સો છે। એ વ્યક્તિ ભીખ માંગવા નહોતા આવ્યા તો એના માટે સવારથી રાત સુધી અત્યાર સુધી રજાડીને એ ડેથ બોડીને આજે અપમાન કર્યું છે ડેથ બોડીનું। સાહેબ આજે જ્યારે ડેથ બોડી મૂકવા માટે અહીંયા આગળ જ્યારે પેટી મંગાવવામાં આવી ત્યારે તમને એમને એવું થયું કે આ ડેથ બોડી જો અહીંયા આગળ રાતે જશે તો અમારું અપમાન થશે, એટલા માટે આ ડિસિઝન લીધું। બાકી આ ડિસિઝન તો એ સવારમાં બી લઈ શકતા હતા। અને એ ડિસિઝન આજે કયું, આજે સોશિયલ મીડિયા તમે જુઓ, આજે પત્રકાર લોકો આજે કન્ટિન્યુ પોલીસથી લઈને પબ્લિકથી લઈને સમાજથી લઈને પત્રકાર લોકો સવારથી લઈને કન્ટિન્યુ ભૂખ્યા તરસે ઊભા રહ્યા છે। સાહેબ તમે એના વિશે તમે એવું માનો છો દરેક લોકો નવરા છે, દરેકની પોતાની રોજગારી બગડી છે? આજે 500 લોકોની રોજગારી આપી દો, કોણ આપશે એ રોજગારી? એના ઘરમાં બૈરી છોકરાઓ એમને છોકરાઓને નાના મૂકીને આવ્યા છે। તમે શું માનો છો? ઇન્ડિયા લેવલ પર તમે જુઓ કે આ તંત્ર કેટલું ખરાબ છે। અહીંયા આગળ કે એક ન્યાય મેળવવા માટે 500 લોકોની જરૂર પડે છે। હું એવું કહું જેની જરૂરત છે, જેનો હક છે, એનો હક આપવા માટે જો આટલી બધી તમારે નોરા કરવા પડે, એજ્યુકેટેડ છે, કદાચ અનએજ્યુકેટેડ હોત તો કદાચ એને આ વસ્તુ બી ના મળત અને એને એમનો એમ એ ડેથ બોડી કોણે કઈ આગળ મરી ગયો ને એની ખબર બી ના પડત। તો મને એવું નથી લાગતું કે કોઈ દાન કર્યું છે, કોઈ ભીખ કરી છે। ઉપરથી મેનેજમેન્ટ અને કંપનીના ઓનર માટે હું તો એટલું જ કહીશ કે આજે લોકો ડરના માર્યા અહીંના એક બી વર્કર ઊભા ન રહ્યા। કેમ નહીં રહ્યા? કે આજે એટલી બધી રેસીસ છે સાહેબ, ચેલેન્જીસ છે કે એના ઘરમાં નોકરી આ છૂટી જશે તો કાલે એને નોકરીનો રોટલો નહીં મળે એટલે એને ઊભા રહે, પણ કાલે એના જેવો